જય શ્રી રામ ખેડૂત મિત્ર, મારા ખેડૂત મિત્ર તમારા માટે આજે હું બહુ મસ્ત બેનિફિટ અને સરસમાં સરસ ખેતી લાવ્યો છું, જેમાં ઉત્પાદન બી વધારે નીકળશે પ્લસ અને પૈસા બી વધારે જોવા મળશે. તમને 2 રૂપિયા કંઈક જોવા મળશે. જે કે અગર તમાકુ, કેરા કશું પણ તમે ખેતી મારી એની જોડે નીલગીરી બી તમે રાખશો ને તો બી એ ખેતી આપણી મીઠી લીમડી તમારી નીલગીરીને બી ફેલ કરી નાખશે. એટલી સરસ ખેતી લાવ્યો છું. કેમ કે ખેડૂત મિત્ર, હું પહેલી એક જ વાત કરીશ. આજે જેટલા બી વડોદરાથી અને સુરતથી, ભરૂચથી, નવસારી, વલસાડ એ બાજુથી અગર જેટલા બી મારા ખેડૂત મિત્ર તમે વિડીયો જોતા હશો ને તો પ્લીઝ આ ખેતી તમારા માટે બહુ જ ફાયદેમંદ રહેવાની છે. કેમ કે આનો માર્કેટ હું તમને એની ટાઈમ દરેક વિડીયોમાં મારા રહેશે 10 રૂપિયા કિલોથી. કેમ ખેડૂત મિત્ર હું કહું છું 10 રૂપિયા કિલો? કેમ કે ઘણા ખેડૂત મિત્રનો કોલ આવ્યો હતો અમારી ઇન્ક્વાયરીમાં તો કે તમે 10 રૂપિયાનો કિલો તો કહો છો, બટ જ્યારે તમે ખેડૂત મિત્ર જોડે ઇન્ટરવ્યૂ લેવો છો, જો કે હિંમતભાઈ પાલિતાના હું વિડીયોનો અહીં સાઈડમાં મૂક્યો છું, એ તમે જો એમને ખેડૂત મિત્રએ જાતે એમને કીધું 30 રૂપિયા કિલોમાં ગયું છે. અમે 10 રૂપિયા કિલોનો મકસદ શું છે ખબર ખેડૂત મિત્ર? કેમ કે અગર આજે હું તમને 30 રૂપિયા 40 રૂપિયા કિલોનું હિસાબથી અગર રોપાઈશ ને મીઠી લીમડી અને કાલ ઉઠીને માર્કેટ 10 રૂપિયા કિલો આવ્યો તો પછી તમે મને 2 ગાર બોલશો કે આને તો મને મતલબ ઉલ્લુ બનાવ. તો આપણો બિઝનેસમાં આવું સહેજે નથી ઉલ્લુ બનાવવાનો આ ખેતી લાઈનની અંદર. કેમ કે મારા ખેડૂત મિત્રને ને મને ખાલી ખુશ જોવું છે, હેપ્પી જોવું છે. બધા ખેડૂત મિત્રને જે આપણે કહેવા જઈએ તો એક જાતથી તમાકુની ખેતી કરે કે કેરાની ખેતી કરે તો એમાં બધું બહુ સાચવવું પડે ને ખેડૂત મિત્ર. હવે કંઈક કુદરતી માર આવી તો એમાં બી તમને લોસ થાય ખેડૂત મિત્ર. બટ આ મીઠી લીમડીનો એવો પાક છે ને, ચાહે કુદરતી માર આવે, ચાહે નીલગાય આવે, ચાહે કશું પણ મતલબ પ્રકારનો જાનવર આવે, કશું તમારે ટેન્શન નહીં કરવાની આ મીઠી લીમડીની પાકની અંદર. ઓકે ખેડૂત મિત્ર. અને પહેલાં છેલ્લી વાત, બીજી વાત કહી દઉં. 1 વર્ષની આવક તમને કહું ને અગર સારામાં સારી ખેતી રહેશે, જેવો કે આપણે અંદર હિંમતભાઈ પાલિતાના સાઈડનું જે મેં બનાવ્યું છે ને વિડીયો, એમની પહેલી જ કટિંગમાં 35 મણ જેવું નીકળેલું મીઠી લીમડી. 35 મણ પહેલી જ કટિંગમાં ખેડૂત મિત્ર. અને એમનું બિયારણનો જે ગોલ હતો ને, જે બિયારણના પૈસા એમને નાખેલા એ બધા કવર થઈ ગયા. હવે બીજી કટિંગમાં જે આવશે એની અંદર એમની જે મહેનત અને જે વચ્ચે ખેડ અને બધું આજુબાજુથી જે નેદવા મનનું હશે ને એ બધું ખર્ચો આવી જશે, પાણીથી લઈને બધું બીજી કટિંગમાં. અને ત્રીજી કટિંગમાં એમના ઘરે પૈસા જશે, પ્રોફિટ. ઓકે, હવે ચલો હું તમને વિડીયો પર ચાલુ કરીએ. મેઇન મુદ્દાની વાત કરું. આજે હું આ ખેડૂત મિત્ર તમારા માટે લાવ્યો છું સુરત, ભરૂચ, વડોદરા આ 3 સિટીમાંથી. અગર તમે જોતા હશો ને ખેડૂત મિત્ર, તો અગર તમે ખેતી કરશો ને વડોદરાથી આજુબાજુ કંઈ આખા ગુજરાતની અંદર અવેલેબલ છે. મારા આનંદ ગણેશ ચોકડીથી 350 કિલોમીટરના દાયરામાં હું મીઠી લીમડી રોપાઈ શકું છું. ઓકે, એટલું કહી દઉં. બાકી હું આજે સુરત, વડોદરા અને ભરૂચ આમની માટે લાવ્યો છું ખેતી. આ ખેડૂત મિત્ર માટે જેટલા બી આ બાજુથી જોતા હો તે પોતાની જમીનને સોનાની ચીડિયા સમજજો પ્લીઝ ખેડૂત મિત્ર. આ વિડીયોને સહેજે સ્કીપ ના કરતા, એન્ડ સુધી જોજો. કેમ કે 10 રૂપિયા કિલોથી હું રોપાવું છું બધા ખેડૂત મિત્રને કહીને. ઓકે, તે મારો મકસદ તો એ જ છે, 10 રૂપિયા કિલોથી જ રોપાવું છું. અને જ્યારે માર્કેટનો ભાવ અગર વધારે આવે અને હું એ ટાઈમે હું તમને 15 રૂપિયા કે 20 રૂપિયા કે 40 રૂપિયા બી કિલો આલું, ત્યારે જે તમારા મોઢા ઉપર સ્માઇલ રહેશે ને એ જ મારી અંદર એ રહેશે. મારે બિયારણ નહીં વેચવું, મારે માર્કેટની અંદર મીઠી લીમડીનો પાક લાવો છે. ઓકે ખેડૂત મિત્ર, હું બધાને અત્યારે કહી દઉં છું, હું બિયારણ વેચવા માટે નહીં બેસી રહ્યો છું. હું ખેતી ઉત્પાદન વધારે કરવા માગું છું આખા ગુજરાતમાં, તાકી આખા ગુજરાતની અંદર મીઠી લીમડીની પાક વધારે થાય, વધારથી વધારે, અને પ્લસ માર્કેટની અંદર માલ જાય. અને ઘણા ખેડૂત મિત્ર એવું વિચારે છે અગર આ વધારે પડતી મીઠી લીમડી કરી દીધી કોણ લઈ જશે, કોણ વેપારી હશે? ખેડૂત મિત્ર હું એક વાત કહી દઉં, એનો બી ડીલર હું જ છું, વેપારી હું જ છું, ખરીદનાર વાળો બી હું જ છું. હું એકલો નથી, બધા ઘણા છે અમારા નીચે લોકલ વેપારી. આ સુરત, વડોદરા પછી અમદાવાદમાં જે મીઠી લીમડી જાય છે ને એ અમારા હાથથી જ જાય છે ખેડૂત મિત્ર. એટલું કહી દઉં તમારને. જે મેઇન માર્કેટ હોય ને મોટી, સુરત, વડોદરા અને અમદાવાદની વાત કરું છું અત્યારે તો. ખાલી એ પર જઈને ખાલી લીમડીનો તમે ખાલી 1 કિલોનો ભાવ પૂછજો શું છે અત્યારના ટાઈમમાં માર્કેટ. એટલે ખેડૂત મિત્ર કહું છું, આ વર્ષે અગર તમે આ વિડીયો જોતા હો તો પ્લીઝ આને સ્કીપ ના કરશો, તરત જ કોલ કરશો. અને બીજી કંઈ ઇન્ફોર્મેશન જોતી હોય, તમને કંઈક માહિતી જોતી હોય ખેડૂત મિત્ર, તો સાઈડમાં મેં ઘણા બધા વિડીયો મેં પહેલેથી અપલોડ કરી રાખ્યા છે મારા ચેનલ પર. તો જાઓ જલ્દીથી વિડીયો જો અને આખું તમને માહિતી મળશે કેવી રીતે આને રોપવાનું અને કેવી રીતે પદ્ધતિથી કરવાનું છે, બધું જ મળશે જાણકારી. અને જે જાણકારીમાં તમને માહિતી અગર ના મળી હોય કે ના સમજ પડી હોય તો ખેડૂત મિત્ર મેં નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે, તમે મને કોલ કરી શકો છો. જે બી અગર તમને માહિતી જોશે હું એકદમ બિંદાસ આલીશ તમને. ઓકે ખેડૂત મિત્ર, બસ આટલું જ કહીશ. આ વિડીયો ઘણા ખેડૂત મિત્ર જોડે શેર કરજો જલ્દીથી જલ્દી. ઓકે, કેમ કે વર્ષની અંદર એક જ વાર બિયારણ આવે છે. અગર આ 6ઠ્ઠો મહિનો અને 7મો મહિનો, લાસ્ટ 7મો મહિનો અગર ગતો રહ્યો ને
તો એની પછી મીઠી લીમડી નહીં મળે, એનું બિયારણ નહીં મળે પછી આવતા વર્ષે. એટલે ચલો મળીશું નેક્સ્ટ વિડીયો પર. લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો. જય શ્રી રામ ખેડૂત મિત્ર.